હાલ બસ કોને માર્યો જા હટ કરી જાય કહી દે તરવીન પોપ કહી દે ચોપ ક્યાં જય માતાજી મહાદેવ હાર મિત્રો આજે વ્લોગનો બીજો દિવસ છે અને આપણે 365 દિવસનો ચેલેન્જ રાખેલો છે જેમાંથી આજ બીજો દિવસ તો થઈ ગયો છે તો મિત્રો અત્યારે આપણે ચા નાસ્તો કરી લીધો અને હવે આપણે તૈયાર થઈ કમ્પ્લીટ થઈ અને આપણે હવે જવાનું છે આપણી દુકાને જઈને ઘડીક વાર બેસું પછી આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈશું તો હાલો હવે આપણે આપણી દુકાન બાજુ જાય આ છે અમારા ગામની શેરી અને આપણે સવારમાં ઉઠી અને હું અને કર્મજીત બેય ગેરેજ બાજુ નીકળી ગયા કારણ કે દુકાન જઈને ખોલવાની છે એટલે ગેરેજ આપણે જવું પડે ધંધા ઉપર ટાઈમ ટુ ટાઈમ જવું પડે કે ધંધો થઈ જાય ઠપ અને આપણે થઈ જાય ઠપ તો આપણે આપણા ધંધે વહેલાસર વયું જવાય ગેરેજે પૂગીને આપણે દુકાન ખોલી નાખી હતી અને આપણે કામની શરૂઆત કરી નાખી હતી કામ કરતાં ત્યાં લાઇટ વહી ગઈ હતી એટલે આપણો ધંધો થઈ ગયો ઠપ લાઇટ વગરનું કાંઈ કામ થાય એવું છે નહીં આપણી દુકાને કારણ કે બધા હતા પંચરવાળા અને સર્વિસવાળા આ એક રિપેરિંગમાં પડ્યું છે એ આપણે રિપેરિંગ કરવા મળે ત્યાં લાઇટ આવી જાય શું કરે એમ ગોબરો ન થાય ખજા એમ ન દેખાડે છી થાય ખજા જો ક્યાં જવાનું દાદા પાસે જવાનું હે દાદા પાસે જવાનું હે આ પણ બસ જો ફઈ આયા જો જો ચાલ ફઈ આવી જો ફઈ ક્યાં હાથ પડતો માયરો માં દીકન બીજા હાલ ગયા બસ સાનો રહી જાય હાલ બસ કોને માર્યો જા હટ કરી જાય બસ સાનો રહી જાય જો એમાં બધા જોવે દાંત કાઢે તારા જો દાંત કાઢે સાનો રહી જાય હો હવનો તો હો જામ બોલાવે ટાટા કહી દે બોલાવે જો કેમ કે જો ગુગલી કેવું છે એમ કે જો કહી દે ચોપ કહી દે પોપ કહી દે પોપ કહી દે તરવીન પોપ કહી દે ચોપ ક્યાં ચોપ બસ માં દીકો સાનો રહી જાય આમાં જોવે છે હાલ ઊભો થઈ જાય હાલ બસ સાનો રહી જાય બસ સાનો રહી જાય માં દીકો બસ આ જો મોટું કેવું લાડવા વાળું કર્યું છે બસ આજે હા બાબા જાવ હાલ હમણાં ચા પી લે એટલે બાબા જાવ હો બસ હાલ સાનો રહી જાય 365 દિવસનો ચેલેન્જ રાખ્યો એમાંથી આજે બીજો દિવસ થઈ ગયો છે નથી કાંઈ વ્યૂ આવતા કે નથી કોઈ સબસ્ક્રાઈબર આવતી આપણે તો હિંમત તો હારવાની થતી જ નથી કારણ કે આમાં તો આપણે મહેનત કરવાની જ છે જે જાન લગાવીને મહેનત કરવાની છે દિન રાત એક કરવાના છે જેટલી થાય એટલી મહેનત કરવાની છે બાકી 365 દિવસની અંદર જીમની લેવાની છે 100% ફાઇનલ જ છે પછી ભલે યુટ્યુબમાંથી આવે કે ન આવે પછી ભલે ઘરમાંથી પૈસા નાખવા પડે બાકી જીમની લીધા પાર છે 365 દિવસની અંદર સવારનો અત્યારે નવરો થયો તો અત્યારે હવે ચા પીવા આવ્યો છું રાજુભાઈની દુકાને તો હવે ચા બા પીને માવો ખાઈને પછી મસ્ત મજાને આપણે પાછા દુકાને જાય અને કામ ધંધો કરી અને પછી કામ ધંધો કરતાં આપણે વિડીયો બનાવશું કોઈ સારા માણસો આવશે તો કોઈ મોબાઈલ પકડે એવા વિડીયો બનાવી દેવાવાળા આવે ને તો આપણે વિડીયો બનાવશું ને બાકી આપણે કામ આપણું કર્યા રાખશું અને સામે મોબાઈલ રાખી અને વિડીયો બનાવશું અને ઓછો સાંજે જઈને કરી નાખશું એવું લાગે તો અત્યારે છે ને આપણે ચા પીવા આવી ગયા છે રાજુભાઈની દુકાને રાજુભાઈ ચા બનાવે છે ચા બનાવી લે પછી હમણાં 5 સાડા 5 થાય એટલે ગોળું લઈ આવવાનું ગોળું લઈને દુકાને કડીક રાખશું ફરી પાછા કામ ધંધે ચોંટી જઈશું હાઈન થાય છે એટલે ખાઈ પીને હોઈ જવાનું રોજનો આવો જ રૂટિન છે અમારો આ જો લુગડા ઓળખાય એવા નથી સવારમાં ચકચકાટી હતા અને અત્યારે મેલા ડાઘ ભર્યા છે આ કામ ધંધામાં લુગડા ઓળખાય નહીં ભલે હાલો હવે આગળની ક્લિપમાં મળીએ આપણે મિત્રો અત્યારે બપોરના 3:30 થઈ ગયા છે અને આપણે રાજુભાઈની દુકાને ચા પીવા આવી ગયા છે જરી ગમથી ચા ભરી છે આટલી ગમથી હવે આટલી ચા પીને આપણે આપણી દુકાને વહી જઈશું કામ ધંધો કરવા માવો ને એવું ખાઈ લઈ
ચા પીવી હોય તો હાલો, પછી કહેતા નહીં ચા ન પીધી. હવે ચા પીને સીધો છે ને માવો ખાઈને આપણે આપણી દુકાને વયા જઈ કામ ધંધો કરવા. સવારની લાઇટ નહોતી, કામ બધું ભેગું થઈ ગયું છે. વાહન 1-2 સર્વિસમાં પડ્યા છે, થોડું વેલ્ડિંગનું કામ પડ્યું છે, એ બધું કરી નાખ્યું. એટલે આપણે ફટાફટ નવરા થઈ જાય અને આગળની ક્લિપ આપણે પાછા લાવી શકી. કારણ કે ગેરેજે માણા એટલા બધા બેઠા, એટલે વિડીયો બનાવવા તો આ બાજુ આવવું પડે. માણા હોય અહીંયા પાછી મને શરમ લાગે છે, હું વિડીયો નથી બનાવતો. હાલો હવે આપણે આપણી દુકાને આવી ગયા છે અને આપણી દુકાને આવી અને હવે થોડુંક કામ છે વેલ્ડિંગનું. એ આપણે બધી વસ્તુ હમણાં બહાર કાઢીએ અને આપણે આપણું વેલ્ડિંગનું કામ ચાલુ કરી દઈએ. અને એક હોન્ડા અહીંયા આપણે આજે સર્વિસ કરી નાખ્યું છે. સર્વિસ કરી અને હવે આપણે આપણું વેલ્ડિંગનું કામ કરવાનું છે. વેલ્ડિંગના કામ કર્યા પછી ગોલું લેવા જવાનું. ઘરે ગોલું લઈને આવી પછી વળી પાછું આપણે આપણું કામ શરૂ કરી દેવાનું છે. તો મિત્રો, અમારી ચેનલ હજી નવી છે અને અમારે તમારા સપોર્ટની જરૂર છે. જેટલો તમે અમને સપોર્ટ કરશો ને એટલું જ અમે આગળ નવા તમારી સામે વિડીયો લાવતા રહીશું મિત્રો. તો જલ્દીથી જલ્દી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળ નવા વિડીયો તમારી સામે આવતા રહે. હાલો તો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. કોઈ માણસ છે નહીં, નકર એને કહે કે થોડીક વાર છે ને મોબાઈલ પકડ, પછી એકે બાજુ કોઈ માણસ છે નહીં. એટલે હવે મારી રીતે જ મારું કામ કરવું જોઈએ. કોઈ વિડીયોમાં કોઈ આવે એવું છે નહીં કામનું કાંઈ, કે કોઈ મોબાઈલ પકડવાવાળું નથી. એટલે મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો, લાઇટ વહી ગઈ છે. અત્યારે આપણે લીમડાના છાયા નીચે આરામથી બેઠા છે. કારણ કે ગરમી બહુ થાય છે. વરસાદ કાંઈ આવતું નથી. હમણાં વરસાદ આવે તો ગરમી કંઈક ઓછી થઈ જાય છે. તો અત્યારે વેલ્ડિંગનું કામનું બધી સામાન બહાર કાઢી રહ્યા હતા. લાઇટ પાછી વહી ગઈ. મેં કીધું લાઈ થોડીક વાર ગરમી થાય છે તો લીમડા નીચે જઈને બેસું. તો અત્યારે લીમડા હેઠે બેઠા છે મિત્રો.